નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત, ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય, સાથે ખેડૂતોની સંપૂર્ણપણે લોન માફ થશે. રાજ્ય સરકારનો મોટો નિર્ણય, મહિલાઓને મળશે 11,000 રૂપિયાની સહાય, સાથે 2 લાખ ખેડૂતોને નહીં મળે પીએમ કિસાન યોજના અંતર્ગત આગામી હપ્તો. અંતર્ગત મિત્રો જો ગરીબોને પણ મળશે 10,000 રૂપિયાની સહાય. પાક વીમા યોજના લઈને સમાચાર, પેટ્રોલ ડીઝલ થશે સસ્તું, સાથે સોના ચાંદીના ભાવમાં થયો છે ઘટાડો. કેન્દ્ર સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત. દર મહિને મળશે 5,000 રૂપિયાનું પેન્શન. અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે. શિક્ષણ વિભાગને લઈને સૌથી મોટો નિર્ણય, માનવ કલ્યાણ યોજના અંતર્ગત 48,000 રૂપિયાની આર્થિક સહાય મળશે. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો કૃષિ મંત્રીની સૌથી મોટી જાહેરાત. ગુજરાત રાજ્યની અંદર બાગાયતી ખેતીના વાવેતર કરતા જે ખેડૂત ભાઈઓ છે એમના માટે 4 સેન્ટર ઊભા કરવામાં આવશે, જેમની અંદર અમરેલી, દાહોદ, બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બાગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે. આ સેન્ટરોમાં બાગાયતી ખેતી માટેની તાલીમ છે, નિર્દેશન આપવામાં આવશે. કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા હાલ બાગાયતી ખેતીના વાવેતર માટે સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બાગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદરૂપ કરશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયાની સહાય. ખેડૂતોને તેમની ખેત પેદાશોના લાંબા સમય સુધી સંગ્રહ કરવા માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ કુદરતી આફતો અને ઓછા બજાર ભાવના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો ન આવે તે માટે રાજ્ય સરકારે નવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અમલમાં મૂકી છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે જણાવ્યું હતું કે આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ પોતાના ખેતરમાં ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટ વિસ્તારનું એક પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવાનું હોય છે, જેના માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને અગાઉ કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. ખેડૂતોને વધુમાં વધુ સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારે ચાલુ વર્ષે સહાયની રકમમાં વધારો કર્યો છે. હવે સ્ટ્રક્ચર બનાવવા માટે ખેડૂતોને આ યોજના હેઠળ કુલ ખર્ચના 50% અથવા તો 1 લાખ રૂપિયા બેમાંથી જે ઓછું હોય એ સહાય સ્વરૂપે આપવામાં આવશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની સંપૂર્ણપણે લોન માફ થશે. ગુજરાતના લાખો ખેડૂતો દેવામાં ડૂબેલા છે. ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી વધારે રૂપિયાની લોન લીધી છે. ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે. દેશના ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે. દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે. રાજસ્થાનના 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડ રૂપિયાથી પણ વધારાની લોન લીધી છે. ખેડૂતોએ લોન આપવામાં મિત્રો ખાનગી અને જે જાહેર ક્ષેત્રની બેન્કો છે સૌથી આગળ છે. આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું 90,000 કરોડ રૂપિયાથી વધુ છે. આમ મિત્રો જો 34,000 ખેડૂતોનો સમાવેશ થાય છે આ લોનમાં. અને મિત્રો જ્યારે સરકારે મિત્રો 20 થી 25 ઉદ્યોગપતિ કે જેમના 8 લાખ કરોડ રૂપિયાના દેવા માફ ભાજપ સરકારે કર્યા, તો ગુજરાતમાં કેમ નહીં દેવું માફ થવું જોઈએ. ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગ કરવામાં આવી છે, જ્યારે હજુ સુધી કોઈ એવું જાણવામાં નથી મળ્યું કે ભાજપની સરકાર ખેડૂતોની લોન માફ કરે. પરંતુ હાલ મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે મહારાષ્ટ્ર વિધાનસભાને લઈને સૌથી મોટી જાહેરાત ભાજપ સરકારે કરી છે. ભાજપ સરકારે પોતાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરતા મહારાષ્ટ્રમાં એવા વચનો આપ્યા કે ખેડૂતોના દેવા માફ થશે. તો શું મિત્રો ગુજરાતમાં પણ હાલ અત્યારે ભાજપની સરકાર છેલ્લા 15 વર્ષથી છે, તો મિત્રો શું ગુજરાતના ખેડૂતોના પણ અત્યારે દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, રાજ્યના લોકોની સુખાકારીને લઈને માર્ગોની પહોળાઈ વધારવામાં આવશે. ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓને વધુ સરળ અને સલામત સાથે ઝડપી વાહન વ્યવહાર યોગ્ય રાખવા 61 માર્ગોની પહોળાઈ વધારવા માટે આશરે 3,000 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે, જેમાં 21 રસ્તાઓની 203.41 કિલોમીટર લંબાઈને 4 લાઇન કરવા 1,646 કરોડ રૂપિયા અને 15 માર્ગોને 221 કિલોમીટર લંબાઈને 10 મીટર પહોળાઈ કરવા માટે 580 કરોડ રૂપિયા વાપરવામાં આવશે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. માનવ કલ્યાણ યોજના અંતર્ગત 48,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા સમાજના દરેક વર્ગોને આર્થિક રીતે હિતોને ધ્યાનમાં રાખીને ખાસ કરીને મિત્રો અત્યારે હાલ વિશ્વ કલ્યાણકારી યોજના અમલમાં મૂકવામાં આવી છે, જેમ કે નિરાધાર વૃદ્ધો માટે વૃદ્ધ સહાય યોજના, બાળકો માટે વહાલી દીકરી યોજના, ખેડૂત મિત્રો માટે આઈ ખેડૂત પોર્ટલ, સમાજના નબળા વર્ગના લોકો માટે કલ્યાણ માટે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ જેવા પ્લેટફોર્મો અત્યારે હાલ કાર્યરત છે. તેવી જ રીતે માનવ કલ્યાણ યોજના માટે ઓનલાઈન અરજી કરવા માટે, જેમાં મિત્રો રોજગાર ખાસ કરી મિત્રો પોતાનો જે વ્યક્તિ છે ધંધો શરૂ કરવા માંગતા હોય અથવા તો ટૂલ કિટની સહાય આપવામાં આવશે. તેમજ ગુજરાત સરકારના કમિશન દ્વારા પણ મિત્રો જે ખાસ કરીને ગામો છે ઉદ્યોગ મારફતે માનવ કલ્યાણ યોજના દ્વારા સમાજના આર્થિક રીતે અને નબળા વર્ગના જે લોકો છે એમને રોજગાર, યુવાનોને રોજગાર, સ્વરોજગારી માટે સાધન સહાય કીટ આપવામાં આવશે. માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફેરૈયા, સિલાઈ મશીન કામ કરનારા, સુથાર કામ કરનારા, દરજી કામ કરનારા જે વગેરે જેવા 28 પ્રકારના વ્યવસાયો માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે, જેમાં જુદા જુદા વ્યવસાય માટે રૂપિયા 48,000 સુધીની કેટેગરી વાઇઝ મફત સાધન સાથે મિત્રો આ રકમ છે મિત્રો પ્રદાન કરવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પાક વીમા યોજના લઈને ખુશખબર સામે આવી છે. 2018માં શરૂ થયેલી લડત 2024માં રંગ લાવી અને ન્યાય મળ્યો. 2018માં જ્યારે બનાસકાંઠા જિલ્લામાં લગભગ દુષ્કાળ જેવી સ્થિતિ હતી, એવા સમયે વીમા કંપનીઓએ સાબિત કરી દીધું હતું કે અહીં નુકસાન જ નથી. 66 ખેડૂત મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટે ગઈ અને ખાસ કરીને ગ્રાહક સુરક્ષા કોર્ટનો ચુકાદો 6 વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને 9% વ્યાજે વળતર ચૂકવવાનો આદેશ કર્યો. 8,762 જેટલા ખેડૂતોને 11 કરોડ રૂપિયાનું વળતર 60 દિવસ ચૂકવવાનો આદેશ કરાયો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આધાર કાર્ડ ઉપર મળશે 50,000 રૂપિયા સુધીની લોન. જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન. હાલમાં રાજ્યમાં ખાસ કરીને મિત્રો જ્યારે લોકસભા ચૂંટણીનો જ્યારે માહોલ હતો ત્યારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે આ મિત્રો ખાસ કરીને કે સ્વનિધિ યોજના છે એ ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી હતી. અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી. આ યોજના હેઠળ નાના વેપારી અને સ્ટીલ વેકર્સને લોન આપવામાં આવે છે. નાણા મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી હતી અને જ્યારે કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને અન્ય કોઈ નાગરિકોને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગતા હોય તો તેવા વ્યક્તિને પણ આ લોનની રકમ છે મિત્રો મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ગુજરાત સરકારનો લર્નિંગ લાયસન્સને લઈને સૌથી મોટો નિર્ણય. ગુજરાત સરકાર લર્નિંગ લાયસન્સને લઈને મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં લર્નિંગ લાયસન્સ માટે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નોના સાચા જવાબ પડતા હતા, ત્યારે હવે રાજ્ય સરકારે જારી કરેલા નવા પરિપત્ર મુજબ 15માંથી 9 પ્રશ્ન સાચા જવાબ તમે આપશો તો ખાસ કરીને મિત્રો આ 9 સાચા જવાબ પડતા જ તમને લર્નિંગ લાયસન્સ મળી જશે. રાજ્ય સરકારના નિર્ણયના પગલે વાહન વ્યવહારના કમિશનર કચેરીએ આ અંગેની પરિપત્ર જાહેર કરાયા. આના પગલે રાજ્યની આરટીઓ સિસ્ટમમાં પણ મોટા પાયે હાલ ફેરફાર કરવામાં આવ્યો છે. લર્નિંગ લાયસન્સના નિયમોમાં ફેરફારના લીધે વાહન ચાલકો માટે લર્નિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ બન્યું છે. લાયસન્સ લેવા માટે પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. તેના લીધે હવે આગામી સમયમાં લર્નિંગ લાયસન્સ ધારકો માટે સંખ્યામાં પણ વધારો થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને ખેડૂતોના જે વીજ બિલ માફ છે એ થશે. મહારાષ્ટ્ર સભાથી લઈને હાલ સૌથી મોટા સમાચાર. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલાં સીધે સરકારે સમાજના દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ કર્યો. સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી. મહારાષ્ટ્રના 44 ખેડૂતને વીજ બિલમાં લેણા છે માફ કરવામાં આવશે. મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારે વિધાનસભા 2024-25ના બજેટ દરમિયાન પણ આ અંગે જાહેરાત કરી હતી. આ સાથે કપાસ, સોયાબીન ઉગાડતા ખેડૂતોને પ્રતિ હેક્ટર દીઠ 5,000 રૂપિયાનું બોનસ પણ આપવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ 2.62 લાખ ખેડૂત મિત્રો છે એમને પીએમ કિસાન યોજના અંતર્ગત હવે હપ્તો મળવાનું બંધ થઈ જશે. જી હા મિત્રો, સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે ખોટી રીતે અરજી કરતા જે ખેડૂત મિત્રો છે એમની બાદબાકી કરી છે આ યોજનામાંથી. રાજ્યમાં આવા કુલ 2.62 લાખ ખેડૂતો છે એમના નામ હવે આ યોજનામાંથી રદ કરવામાં આવ્યા છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને છે એ વાર્ષિક 6,000 રૂપિયાની આર્થિક નાણાકીય સહાય મળે છે. ખાસ કરીને મિત્રો 2,000 રૂપિયાના 3 હપ્તા છે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે. અમુક મિત્રો જે ગેરનીતિ થતી હતી, ખાસ મિત્રો જે અમુક ખેડૂત મિત્રો છે પતિ પત્ની બંનેના નામે આ યોજના અંતર્ગત લાભ લઈ રહ્યા હતા. ખેડૂતોના નામે જમીન ન હોય તો પણ ખેડૂતો ફોર્મ ભરીને યોજનાનો લાભ લઈ રહ્યા હતા. ખેડૂતો ખાસ કરીને જે મિત્રો ઇન્કમ ટેક્સ છે એટલે આ કહે જે રિટર્નના ફાઇલ ભરતા હતા. અમુક ખેડૂત મિત્રો જે સરકારી નોકરી કરતા છતાં પણ આ યોજના અંતર્ગત છે મિત્રો લાભ લેતા, એવા ખેડૂતોના હવે નામ છે હવે રદ કરવામાં
આવ્યા છે. એટલે કે મિત્રો હવે ગુજરાતના એવા 2.62 લાખ ખેડૂતો છે એમના હવે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી નામ છે અત્યારે રદ કરવામાં આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ બ્યુટી પાર્લર સહાય યોજના અંતર્ગત 11,000 રૂપિયાની સહાય મળશે. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા લોકોના હિત માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. બ્યુટી પાર્લર સહાય યોજના એ ગુજરાત સરકારની માનવ કલ્યાણ યોજના હેઠળ ચલાવવામાં આવે છે. આ માનવ કલ્યાણ યોજનાનો એક ભાગ છે અને આ યોજના હેઠળ ગુજરાત રાજ્યના સમાજના પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના જે લોકો છે આ યોજનામાં લાભ મળે છે. જે લોકો બ્યુટી પાર્લર કિટ ખરીદવા માગે છે પરંતુ તેમની પાસે આર્થિક પરિસ્થિતિના કારણે તે ખરીદી શકાતા નથી અને તે નાગરિકોને આ યોજના હેઠળ બ્યુટી પાર્લર ખાસ કે મિત્રો કિટ ખરીદવા માટે છે અત્યારે 11,800 રૂપિયા સહાય છે મિત્રો હાલ રાજ્ય સરકાર પૂરી પડે છે. દરેક મહિલાઓને ખાસ કે મિત્રો બ્યુટી પાર્લર અંતર્ગત જે આ બ્યુટી પાર્લરની કિટ છે મળશે. ફોર્મ તમારે ભરવું પડશે, જરૂરી ડોક્યુમેન્ટ ભરવા પડશે ખાસ મિત્રો. ત્યારે તમારી જો અરજી પાસ થશે તો તમને 11,800 રૂપિયાની આર્થિક સહાય છે મિત્રો મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું. ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો. ખાસ કરીને મિત્રો ભારતીય ઓઇલ કંપનીઓ દરરોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ છે અપડેટ કરે છે. દરરોજ સવારે 6 વાગે ભારતીય તેલ કંપનીઓ છે મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરે છે. જે રીતે ક્રૂડ ઓઇલની કિંમતો ઘટી રહી છે તેમના પરથી કહી શકાય કે હવે પેટ્રોલ અને ડીઝલ પણ હવે 2 થી 3 રૂપિયા સસ્તું થઈ શકે છે. વાસ્તવમાં માર્ચ 2024થી ભારતમાં અત્યાર સુધી કાચા તેલના ભાવમાં કહી શકીએ કે મિત્રો જે 12% ઘટાડો થયો છે. આ અંતર્ગત જો મિત્રો વધુ માહિતી મેળવી તો આવી પરિસ્થિતિમાં માર્કેટિંગ ખાસ મિત્રો ઓઇલ માર્કેટિંગ અને રિફાઇનિંગ કંપનીઓ છે એના માર્જિનમાં વધારો થયો છે. આ જ કારણે એવું લાગી રહ્યું છે કે હવે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ ઘટાડો જોવા મળવાનો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હવે સરકારે લાગુ કર્યો છે નવો નિયમ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોના કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે. આ નવા નિયમો મુજબ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. 2 લગામ બનેલા છે. ભારે વાહનોની રફતાર પર રોક લગાવવા, અકસ્માતના અટકાવવા માટે સરકાર દ્વારા પગલું ભરવામાં આવ્યું છે. નવા નિયમો અનુસાર આજથી જ સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેના નિયમો બદલાઈ જશે. રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ આ કાર્ડમાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો. ઈ-શ્રમ કાર્ડ યોજના લઈને સૌથી મોટા સમાચાર. અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે 2020માં ઈ-શ્રમ કાર્ડ યોજના શરૂ કરી છે. આ યોજનાનો ઘણો પ્રતિસાદ મળ્યો છે. અત્યાર સુધી આ કાર્ડ એ મિત્રો ખાસ કરીને તેને સહાય કાર્ડ તરીકે અને અનેક ફાયદાઓ અંતર્ગત વાપરી શકો છો. 29 કરોડ ઈ-શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે. આર્થિક સહાય ઉપરાંત સરકાર ઈ-શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને 2 લાખ રૂપિયાની અકસ્માત વીમાનો લાભ આપે છે. ઈ-શ્રમ કાર્ડ ધારકો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના, સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી વીમા યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, રાષ્ટ્રીય સામાજિક યોજના અંતર્ગત છે મિત્રો લાભ લઈ શકે. જો મિત્રો તમે ઈ-શ્રમ કાર્ડ મેળવો તો તમને જે કેન્દ્ર સરકાર તરફથી મળતી જે અનેક બીજી યોજનાઓ છે એ યોજનાનો તમને લાભ છે સૌપ્રથમ મળવાપાત્ર રહેશે. તો હાલ ખાસ કરીને ઈ-શ્રમ કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર. ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. તેમના વિશે વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્ય વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનાના ખેડૂત મજૂરોને છે મિત્રો પૈસા મળવાપાત્ર રહેશે. તેમના વિશે વાત કરીએ તો કે જે મધ્ય વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંકમાં ઓવરડ્રાફ્ટ મળશે. જે જનધન ખાતા ધારકો હશે એમને મિત્રો 10,000 રૂપિયાની સહાય મળશે. જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. પહેલાં આ યોજના અંતર્ગત ખાસ કરીને 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી. હવે આ વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાતર ખરીદવા માટે મળશે 70%ની સબસિડી. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. તમને પહેલાંની જેમ જ સબસિડી પણ હવે ખાતર મળશે. સબસિડી ઉપર ખાતર મળશે. હાલમાં કેન્દ્ર સરકાર પાસે ખાતર પરની સબસિડી ઘટાડવાના કોઈ પ્રયાસો નથી. કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર્સ રાજ્યમંત્રી ભગવત ખુબાએ સંસદ ભવનમાં એક પ્રશ્નના જવાબ આપતા કહ્યું હતું કે તેની સરકાર દેશમાં PNK ખાતરો પરની સબસિડી ઘટાડવાની કોઈ યોજના નથી. સાથે સાથે દેશમાં ખાતરની માંગને પહોંચી વળવા માત્ર કેન્દ્ર સરકાર વિદેશોમાંથી ખાતરની આયાત કરે છે. યુરિયા પર સરકાર 70% સબસિડી આપે છે. આ જ કારણ છે કે ખેડૂતોને યુરિયા પર એક બોરીના 266 રૂપિયા મળે છે. જો સરકાર સબસિડી હટાવે તો ખેડૂતોને યુરિયાની એક થેલીના ખાસ કરીને મિત્રો 2450 રૂપિયા ખેડૂતોને મળશે. પરંતુ મિત્રો જે આ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે જેમના કારણે ખેડૂતોને સસ્તા દરે છે મિત્રો અત્યારે ખાતર મળી રહ્યું છે.
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને દેશના ખેડૂતો માટે વધુ લોકપ્રિય એટલે કે મિત્રો જે કહી શકાય કેસીસી યોજના બાદ હવે કેન્દ્ર સરકાર બીજી યોજના લઈ આવ્યું છે અને આ યોજના નામ છે ઈ કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે સરકાર દ્વારા આ નવી યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળે છે જે ખેડૂતો વેરહાઉસની અંદર પોતાના માલ સાચવવા માંગતા હોય, ગોડાઉનની અંદર પોતાનો માલ સાચવવા માંગતા હોય તેવા ખેડૂતોને આ યોજના અંતર્ગત લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજદરે લોન અપાય છે. જો ખેડૂતો કેસીસી યોજના અંતર્ગત કોઈ લોન લીધી હોય તો તે વેરહાઉસની અંદર રખાયેલા પોતાના માલની જે રસીદ છે એમના આધારે મિત્રો ખેડૂત મિત્રો છે લોન લઈ શકે છે. એટલે કે મિત્રો જે ખેડૂત મિત્રો છે એ પોતાના પાકને સાચવવા માટે એટલે કે ગોડાઉનમાં મૂકીને ખાસ કરીને એમની ઉપર લોન લઈ શકે છે. તો મિત્રો હાલ કેન્દ્ર સરકાર દ્વારા ઈ કિસાન ઉપજ નિધિ યોજના અંતર્ગત પણ ખેડૂતોને હવે લોન મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. રાજ્યના પાટનગર એટલે કે મિત્રો જે ગાંધીનગરમાં જ્યારે કેબિનેટ બેઠક મળી હતી અને આ બેઠક બાદ હવે ખેડૂતોને હિતમાં ખાસ કરીને ભૂપેન્દ્ર પટેલ સરકારે સૌથી મોટો નિર્ણય કર્યો છે. વિગતો મુજબ રાજ્યના 7 ખેંચતા સરકાર એક્શનમાં આવી અને સિંચાઈ તેમજ પીવાના પાણી મુદ્દે કેબિનેટમાં ચર્ચા કરાઈ. આ બેઠકમાં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ખાસ કરીને પીવાના પાણીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. નિર્ણય લેવામાં આવ્યો છે કે પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રની સૌની યોજના પીવા ઉપરાંત જે ખાસ કરીને મિત્રો સિંચાઈ માટે પાણી અપાશે. આ સાથે જ ઉત્તર ગુજરાતને સુજલા સુફલા યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન પણ કરવામાં. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર. તો કે મિત્રો આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 800 રૂપિયાનો ઘટાડો, તે સાથે નવો ભાવ 73,100 રૂપિયા થઈ ગયો છે. અને મિત્રો જ્યારે ગઈકાલે તેમનો ભાવ 73,900 રૂપિયા હતો, જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 1,000 રૂપિયાનો ઘટાડો થયો, તે સાથે નવો ભાવ 80,300 રૂપિયા થયો. ગઈકાલે તેમનો ભાવ ખાસ કરીને મિત્રો વાત કરી તો 81,300 રૂપિયા હતો. તેમજ મિત્રો આજે ચાંદીના ભાવમાં 2500 રૂપિયાનો ઘટાડો થયો, તે સાથે ચાંદીનો ભાવ 89,500 રૂપિયા થઈ ગયો છે. આ મિત્રો સોના ચાંદીના ભાવમાં હવે ફરી એકવાર ઘટાડો થઈ રહ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર નજર કરીએ તો સૌરાષ્ટ્રના ખેડૂતો સારી આવક મેળવવા માટે કપાસનું વાવેતર કરે છે. બોટાદ માર્કેટ કપાસનું હબ ગણવામાં આવે છે અને સૌથી મોટું માર્કેટિંગ યાર્ડ આવેલું છે, જેમાં વિવિધ જણસીની આવક થતી હતી તેમજ ખેડૂતોને સારા ભાવ મળતા. અને બોટાદ માર્કેટિંગ યાર્ડમાં મોટી મગફળીના ભાવ ખાસ કરીને 1150 રૂપિયા ભાવ રહ્યા છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસની જણસીની હરાજી કરવામાં આવી અને કપાસના ભાવ મિત્રો 1380 રૂપિયાથી લઈને 1678 રૂપિયા સુધી બોલાય. આ સિવાય બોટાદ માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી. લોકવન ઘઉંના ભાવ મિત્રો ખાસ કરીને 350 રૂપિયાથી લઈને 604 રૂપિયા સુધી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડમાં 405 ક્વિન્ટલ ઘઉંની આવક પણ થઈ હતી. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તલ અને કાળા તલની પણ હરાજી કરવામાં આવે છે. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના ભાવ મિત્રો 2030 રૂપિયાથી લઈને 2800 રૂપિયા સુધી નોંધાયા છે. માર્કેટિંગ યાર્ડમાં જ્યારે તલ કાળા તલના ભાવ છે 3000 રૂપિયાથી લઈને મિત્રો 3400 રૂપિયા સુધી ભાવ રહ્યા છે. યાર્ડમાં મિત્રો 238 ક્વિન્ટલ તલની આવક નોંધાઈ. બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને વિવિધ જણસી લઈને ખાસ કરીને ખેડૂતો વહેલી સવારથી જ પોતાના પાકને વેચવા આવે છે, તેમજ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. જોકે છેલ્લા કેટલાક દિવસોથી કપાસના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારની ફાયદો અપાવતી 5 મોટી જાહેરાત. શહેરી વિસ્તારમાં 1 કરોડ આવાસ બનાવશે. 1 કરોડ ઘરોને પીએમ સૂર્યઘર યોજના અંતર્ગત મફત વીજળી આપવામાં આવશે. પીએમ ગરીબ કલ્યાણ યોજનાને આગામી 5 વર્ષ માટે લંબાવવામાં આવી શકે છે. એ અંતર્ગત હવે રાશન કાર્ડ ધારકો તેમજ ગરીબ પરિવારોને 5 વર્ષ સુધી મફત રાશન મળશે. અને 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે. પ્રધાનમંત્રી ગામ સડક યોજનાનો 4થો તબક્કો શરૂ થશે, જેમના થકી પ્રધાનમંત્રી ગામ સડક યોજનાથી 25,000 ગામડાઓને છે મિત્રો જોડવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ દર મહિને મળશે 5,000 રૂપિયાનું પેન્શન. જો તમે પણ નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષની ઉંમર પછી 210 રૂપિયા રોકાણ કરો છો તો તમને મહત્તમ 5,000 રૂપિયા દર મહિને પેન્શન મળશે. અને આ સરકારી યોજના નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે પણ દર મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગો છો તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે. અથવા તો તમે દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગો છો તો દર મહિને ખાલી માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જ્યારે મિત્રો આ
યોજના 60 વર્ષ સુધી તમારે રોકાણ કરવાની રહેશે, ત્યાર પછી તમને પેન્શન અંતર્ગત પૈસા છે એ મિત્રો મળતા શરૂ થઈ જશે મિત્રો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં આવશે અમિત શાહ। ગૃહમંત્રી અમિત શાહ આવશે ગુજરાત પ્રવાસે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે એ ગુજરાત આવવાના છે। તેઓ 3 દિવસ એટલે કે મિત્રો 18 થી લઈને 20 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં રહેશે અને આ દરમિયાન અમિત શાહ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે। મળતી માહિતી મુજબ 18 નવેમ્બરે અમદાવાદમાં ખાસ કે મિત્રો તે આવ્યા અને સ્નેહ મિલન કર્યું છે। હવે મિત્રો તે 19 નવેમ્બરના રોજ સાબર ડેરી ખાતે પહોંચશે, સાથે રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં કાર્યક્રમમાં પણ તે છે ખાસ કરીને હાજરી આપશે મિત્રો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય। ઠંડીનો ચમકારો શરૂ થઈ ગયો, જેને લઈને અમદાવાદ જિલ્લામાં શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। અમદાવાદની શાળાઓને નિર્દેશન આપવામાં આવ્યું છે કે શાળાઓએ વિદ્યાર્થીઓ ઘરેથી જ જે ગરમ કપડાં પહેરીને આવે તે માન્ય રાખવામાં આવશે। શાળામાં અમુક રંગના ગરમ કપડાં પહેરવા માટે દબાણ કરી શકાશે નહીં। જો શાળાના ગણવેશમાં સ્વેટર હોય તો ચોક્કસ દુકાનમાંથી ખરીદવાનું દબાણ નહીં કરાય મિત્રો। આગળના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની દરામની આગાહી। કારણ કે મિત્રો અંબાલાલ પટેલે આગાહીમાં એવું પણ કહ્યું હતું કે 17 થી 20 નવેમ્બરના રોજ પશ્ચિમી વિક્ષેપ આવશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાના કારણે ઠંડીનો ચમકારો વધશે અને જે ખાસ મિત્રો ઉત્તર પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષાના કારણે ગરમી ઘટી રહી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ થઈ ચૂક્યું છે અને 29 નવેમ્બર બાદ મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવતા ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે। ખાસ કરીને મિત્રો 23 નવેમ્બર બાદ ઉત્તર પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે, જેથી ગરમીનો ઘટાડો થશે અને ગુજરાતમાં ફરી એકવાર આ વર્ષે પણ રેકોર્ડ છે એ ગરમી તોડતી જોવા મળવાની છે મિત્રો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહેશે તેમના વિશે વાત કરીએ તો 2024માં 15,000 રૂપિયાની સહાય અંતિમ દિવસો છે, તો ખાસ કરીને તમે આ યોજના અંતર્ગત છે લાભ લઈ શકો છો। પીએમ વિશ્વકર્મા યોજના। પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજ દરે પ્રથમ ખાસ કરીને હપ્તો છે 1 લાખ રૂપિયા અને બીજો હપ્તો છે 2 લાખ રૂપિયાનો આપવામાં આવશે, લોન આપવામાં આવશે। આ સાથે કારીગરોને પાયાની અને અધનીય તાલીમ પણ આપવામાં આવશે। યોજના લાભાર્થીઓ છે એમને 15,000 રૂપિયાની કોલ્ડ કિટ પણ આપવામાં આવશે। આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્યની તાલીમ આપવામાં આવશે। સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્યના વેપારીઓનો સમાવેશ થશે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કારીગરો છે, શિલ્પ કલાકારોને મદદ થશે। તેમાં સુથાર છે, હોડી બનાવનાર છે, લુહાર છે, તાળા બનાવનાર છે, સર્વકલાકાર છે, કુંભાર છે, શિલ્પ કલાકાર છે, કડિયાઓ છે, માછીની જાળ બનાવનારા લોકો છે, રમકડા બનાવનારા લોકો છે, એમનો સમાવેશ કરવામાં આવશે મિત્રો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પોતાનું ઘર બનાવવા માટે મળશે સહાય। ઘર બનાવવા માટે ગુજરાત સરકાર આપશે 1,32,000 રૂપિયા અથવા તો 1,20,000 રૂપિયાની સહાય। આ બંને યોજનામાંથી તમને કઈ લાગુ થશે તેમના વિશે વાત કરીએ તો પહેલી યોજના છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસીય યોજના 2023, જેમાં 1,20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। જેમાં પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40 અને ત્રીજો હપ્તો છે 20,000 રૂપિયા આપવામાં આવશે। તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન છે એ ફોર્મ ભરવાનું રહેશે। ફોર્મ ભર્યા પછી તે સબમિટ કરવાનું રહેશે। જ્યારે 1 થી 2 મહિના થશે ત્યારે તમે કરેલી અરજી પાસ થશે તો જ તમને આ યોજના અંતર્ગત તમારા બેંક ખાતામાં પૈસા મળવા પાત્ર રહેશે। બીજી યોજના છે ડૉક્ટર આંબેડકર આવાસ યોજના, જેમાં મિત્રો તમને 1,32,000 રૂપિયાની સહાય મળશે। આ યોજના અંતર્ગત તમને પહેલો હપ્તો 60,000, બીજો હપ્તો 40 અને ત્રીજો હપ્તો ખાસ કરીને મિત્રો 20,000 અને ચોથો હપ્તો હશે એ 12,000 એ મિત્રો બાથરૂમ બનાવવા માટે મળવા પાત્ર રહેશે। તો મિત્રો આ યોજના છે જે ડૉક્ટર પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ, જે મિત્રો ખાસ કરીને અછાત વર્ગના જે લોકો છે, 50 વર્ગના લોકો, એસટી અને એસસી ખાસ કરીને મિત્રો જાતિના જે લોકો છે એમને જ મળવા પાત્ર રહેશે। જ્યારે પંડિત દીન ઉપાધિ આવાસ યોજના છે ઓબીસી સમાજના લોકો છે એમને પણ ખાસ કરીને આ યોજના અંતર્ગત લાભ મળવા પાત્ર રહેશે મિત્રો। ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત। ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે। ગુજરાત સરકારના ખેતીના સાધનો માટે, વાહનો માટે સબસિડી આપે છે। આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે, જેમાં ખેડૂતો પાક ઉગાડે પછી તે માર્કેટ યાર્ડ સુધી લઈ જવા પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોનો ઉપયોગ કરે છે। ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક છે બગડી જતા હોય છે અને ખેડૂતોને ભારે નુકસાન થાય છે। તે માટે હાલ મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા જે ટ્રેક્ટર સહાય યોજના છે અથવા તો જે પરિવહન યોજના અંતર્ગત કોઈ પણ વાહન છે, બોલેરો લાગુ વિસ્તાર છે, ખાસ મિત્રો એ ખરીદવા માંગતા હોય ખેડૂત મિત્રો, તો તેમને અત્યારે વાહન ઉપર સબસિડી આપવાની હાલ સરકાર દ્વારા સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે। તો ખાસ મિત્રો આ યોજનાનો લાભ પણ તમે લઈ શકો છો। ગુજરાતના કોઈ પણ જે ખેડૂત મિત્રો છે આ યોજના અંતર્ગત લાભ લઈ શકે છે। પોતાના પાકને વહેલી તકે ખાસ કે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં પોગાડવા માટે છે સૌથી મોટા સમાચાર ખેડૂત મિત્રો માટે સાબિત થઈ રહ્યા છે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દર મહિને મળશે 3,000 રૂપિયાની સહાય. એમના વિશે વાત કરીએ તો પીએમ કિસાન યોજનાની સાથે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે. માનધન યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. પીએમ માનધન યોજના હેઠળ ખેડૂતોને પોતાના ખાતામાં દર મહિને 3,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યારે આ યોજના હેઠળ ખેડૂતોને માસિક 3,000 રૂપિયાનું પેન્શન આપવાની જોગવાઈ છે. જ્યારે આ યોજનાનું પ્રીમિયમ કિસાન સન્માન નિધિ યોજનાની રકમમાંથી કાપવામાં આવશે. તમારે આ માટે અલગથી ફોર્મ ભરવાનું રહેશે. આ માટે તમને પેન્શન મેળવવા તમે માગો છો તો દર મહિને તમારે 55 રૂપિયાથી લઈને 200 રૂપિયા સુધીનું રોકાણ કરવું એ પણ અત્યારે ફરજિયાત રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડમાં વારંવાર ફેરફાર કરી શકશો નહીં. તમે આધાર કાર્ડમાં દરેક વ્યક્તિ માટે અત્યારે ખાસ કરીને જરૂરી ડોક્યુમેન્ટ ગણવામાં આવી રહ્યું છે અને બેંક એકાઉન્ટ ઓપન કરવાથી લઈને સરકારની યોજનાઓ માટે અત્યારે હાલ આધાર કાર્ડ હોવું જરૂરી બન્યું છે. ખાસ કરીને આ સિવાય ફોટા આઈડી અને એડ્રેસ પ્રૂફ તરીકે પણ તમે આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. યુઆઈડીએ અનુસાર હાલ આધાર કાર્ડને દર 10 વર્ષે અપડેટ કરવું જોઈએ. જો કે આધાર કાર્ડમાં કોઈ અપડેટ કરવા ઈચ્છો છો તો તમે ઘર બેઠા પણ ઓનલાઈન છે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરી શકો છો. તો આધાર કાર્ડના નિયમો કયા કયા છે? સરકારે આધાર કાર્ડની ડિટેલ ફ્રીમાં અપડેટ કરવા માટે ઓનલાઈન તમે અપડેટ કરી શકો છો. તે માટે છેલ્લી તારીખ છે મિત્રો 14 ડિસેમ્બર 2024 રાખવામાં આવી છે. તમે તમારા આધાર કાર્ડમાં કોઈ પણ ડિટેલ, સરનામું હોય, ફોટો હોય, મોબાઈલ નંબર હોય, આ સાથે મિત્રો કોઈ પણ જન્મ તારીખનું તમે જો તારીખ ચેન્જ કરવા માંગતા હોય તો તમે આધાર કાર્ડમાં ફેરફાર કરી શકો છો. જાણો કેટલી વખત તમે ડિટેલ બદલી શકો છો તેમના વિશે વાત કરીએ તો તમે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ ઓછામાં ઓછી એક વખત ચેન્જ કરી શકો છો. આ સિવાય નામને માત્ર 2 વાર તમે ચેન્જ કરી શકો છો. જોકે મોબાઈલ નંબર અને એડ્રેસ બદલવા માટે કોઈ પણ લિમિટ જાહેર કરવામાં નથી આવી. આ અંતર્ગત મિત્રો જો તમે જેટલી વખત ઈચ્છતા હોય ત્યાં સુધી તમે મોબાઈલ નંબર જે ખાસ કરીને જે એડ્રેસ છે તમે ચેન્જ કરી શકો છો. તો હાલ મિત્રો આધાર કાર્ડ ધારકો માટે અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જો તમારે આધાર કાર્ડમાં સુધારા વધારા કરવા હોય તો તમે મિત્રો ખાસ કરીને 14 ડિસેમ્બર સુધીમાં તમે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરી શકો છો.